टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાબરકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા. ઈડર વિજયનગરને જોડતા નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદ બાદ નેશનલ હાઈવે રોડ નંબર 58 બંધ કરવામાં આવ્યો. અંડરબ્રિજમાં આઈસર ગાડી ફસાતા નેશનલ હાઈવે 58 બંધ કરવામાં આવ્યો. ધોધમાર વરસાદ બાદ નંદાનગર પાસેનો અંડરબ્રિજ પાણીમાં ધોવાઈ ગયો. ગુજરાત રાજસ્થાનને જોડતા માર્ગ ઉપર રેલવે વિભાગને જે અંડરબ્રિજ બનાવ્યો છે તે ભારે વરસાદ બાદ એને બંધ કરવામાં આવ્યો છે. ઈડર, ભજપુરા, કડિયાદરા, ચોરીવાડ ગામ સંપર્ક વિહોણા થયા છે. વિજયનગર, પોલો ફોરેસ્ટ, રાણી બોર્ડર આ સહિતના ગામો પણ સંપર્ક વિહોણા બન્યા હોવાની વિગતો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર વિજયનગરને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 58ના દ્રશ્યો બતાવીશ કે હવે નેશનલ હાઈવે 58 પર રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા અંડરબ્રિજે પણ હવે પોતાની આગવી ઓળખ છે તે સ્થાનિકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. વાત છે નંદાનગર નજીક બનાવેલા રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર છે તે પણ ખોટવાયો છે. જ્યારે ગુજરાત રાજસ્થાનને જોડતા અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા દર્દીઓ સહિત જે રાહદારીઓ અને મુસાફરો છે તે લોકો પણ હવે અર્ધવચ્ચે અટવાયા છે અને જે ગુજરાતની સલામતીની જે વાત હોય છે ને જે જીએસઆરટીસી જે બસ સેવા છે તે પણ હવે ખોટવાઈ છે. ત્યારે આપણી સાથે સ્થાનિક જોડાયા છે. વડીલ, શું કહેશો? કેટલી સમસ્યા નંદાનગર અંડરબ્રિજ બંધ થયો છે, હવે આગવી ઓળખ સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, શું કહેશો? એટલે આજે અંડરબ્રિજ છે, અંડરબ્રિજમાં પાણી પણ ભરાય છે. એટલે પાણી ભરાવાના કારણે આ તો હાલ તો તૂટી ગયું છે, પણ ન તૂટો તો પાણી તો ભરાય જ છે. તો પાણી ભરાય તો ઈડર જવાનું કનેક્શન બંધ થઈ જાય છે. રાત્રે હું પોતે જ 1 વાગે અહીંયાથી નીકળ્યો ને ત્યારે પાણી ભરાયેલું હતું તો મને બહુ ડર લાગીને છું કે ઘરે પહોંચી ગયો સદનસીબે. બાકી મુશ્કેલી તો પડે જ છે અહીંયાથી અવર જવર કરવાનું વરસાદ થાય તો. આ બાજુ તો કાંઈક ઘણા બધા ગામ છે, આખું રાજસ્થાન સુધીનું કનેક્શન છે. એટલે ગામડાઓ તો આખું રાજ્ય જોડાયેલું છે એમ તો. એટલે ભજપુરા, વેટલા, ચુલ્લા, ચોરીવાડ, કડિયાદરા, ધોરીવા, છેક વીરેશ્વર, પોળો એ બધા જ ગામ, વિજયનગર, રાણી, ખારીબીડી એ બધા જ ગામ અહીંયાથી જોડાય છે. એટલે બહુ મેઇન રસ્તો છે. આ રોડ બહુ ભરચક છે. ચોમાસાના શરૂઆતની વરસાદની અંદર અંડરબ્રિજના સંપર્ક તૂટ્યા છે અને અનેક ગામો છે તે સંપર્ક વિહોણા પણ થયા છે અને વાહન વ્યવહાર ખોટવાયો છે. કયા પ્રકારની અપેક્ષા છે આવનાર સમયમાં રેલવે તંત્ર દ્વારા? રેલવે તંત્રને વિનંતી છે કે આ રસ્તો છે એ તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે, જેથી કરીને અહીંયા નજીકની અંદર 2 મોટી સ્કૂલો પણ આવેલી છે અને આજુબાજુના 15 થી 20 ગામના બાળકો ત્યાં ભણવા માટે પણ આવે છે. તો જાનના જોખમે અહીંયાથી ન આવે તો જલ્દી એનો નિકાલ આવે તો આ બાબતની સમસ્યા હલ થઈ શકે. કહી શકાય કે હાલ સાબરકાંઠા જિલ્લાના ઈડર વિજયનગરને જોડતો નેશનલ હાઈવે નંબર 58 છે તે અન્ય ગ્રામો માટે પણ સંપર્ક વિહોણો બન્યો છે. સાથે સાથે વાહન ચાલકો માટે પણ આ મુશ્કેલીનો અંડરબ્રિજ બન્યો છે. કહી શકાય કે રેલવે તંત્ર દ્વારા જે બેદરકારી દાખવીને જે અંડરબ્રિજના કામ કરવામાં આવ્યા છે, જ્યાં ઓવરબ્રિજની સ્થાનિકોની માંગ હતી ને હવે અંડરબ્રિજની માંગ છે તે કરવામાં આવી છે અને કામો પૂર્ણ કરી દેવાના આરે છે. છતાં પણ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં હાલ સ્થાનિક લોકો છે તે પણ ચોમાસાની શરૂઆતમાં અર્ધવચ્ચે અટવાયા છે. જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં રેલવે તંત્ર સહિત આરસુ અધિકારીઓ દ્વારા અંડરબ્રિજની અંદર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કેવા અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, ઈડર, સાબરકાંઠા.